भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय, ओम नमो भगवते पवित्रानंदाय। ओम गम गणपतये नमः, ऐं सरस्वत्यै नमः। આજનો દિવસ ખૂબ પવિત્ર છે. આપણો ગોલ્ડન જ્યુબિલી સત્સંગ છે, 50મો પર્વ છે, પૂનમનો દિવસ છે અને આ દશાબ્દીનું સૌથી લાંબુ કહી શકાય એવું પૂર્ણ ચંદ્રગ્રહણનો દિવસ છે અને આ પવિત્ર સ્થાનમાં આપણે બેઠા છીએ જેનું નામ ગુરુ કૃપા છે અને માત્ર નામ નથી પરંતુ સાક્ષાત ગુરુ કૃપા આ સ્થાન ઉપર વરસાઈ છે. પૂજ્યશ્રી ઉચ્ચરંગલાલભાઈ સ્વાદિયા જેઓ દિવ્યજીવન સંઘ વડોદરા શાખાના એક પિલર સમાન હતા, તેમના ધર્મપત્ની રસિકબાળાબેન, તેમણે પણ જીવન પર્યંત ગુરુદેવની સેવામાં તેમને સરસ મજાનો સાથ પુરાવ્યો. એના પરિપાક રૂપે જ આજે આ પરિવાર મધુભાઈ, નમ્રતાબેન અને એમની આગળના સંતાનો અર્પિત છે, દુર્ગા છે, બધા જ સમર્પિત છે. આજે વિશેષ વાત એ પણ છે કે બિલકુલ આ જ સમયે 7મી સપ્ટેમ્બર 1993 રોજ શિવાનંદ આશ્રમ અમદાવાદ મુકામે ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ ના ગુજરાતમાં અને અન્ય સ્થળે પણ કાર્યનો વિસ્તાર કરનારા એક અનન્ય ગુરુ ભક્ત, જેની અમે વાત કરી કે અનન્ય ભક્ત કોને કહેવાય, ગોપિકાઓના સંદર્ભમાં વાત કરી, બદરાવીને ભજનમાં વાત કરી, એવા એક અનન્ય ભક્ત કે જેને કોઈની સાથે તુલના ન કરી શકીએ. પણ ગુરુ મહારાજ સ્વામી ચિદાનંદ સરસ્વતી જેટલા ગુરુને સમર્પિત હતા એને લગભગ મળી ઇક્વિવેલન્ટ કહી શકાય એવી ગુરુ ભક્તિ ધરાવનાર પૂજ્યપાદ સ્વામી શ્રી પવિત્રાનંદજી મહારાજ અમદાવાદ શિવાનંદ આશ્રમ મુકામે આ જ સમયે કોઈ પણ પ્રકારની કોઈને સંકેત આપ્યા વગર એ આશ્રમમાં જાય છે. સીએન વિદ્યાલયમાં અથવા કોઈ જગ્યાએ નાનું વક્તવ્ય કરી અને પોતાનું સ્કૂટર હતા, બીજું કોઈ વાહન વાપરતા નતા અને બધા નાના નાના બાળકો ત્યાં બેઠા હતા. અને એ વખતે આપણે જે શંકર ભગવાનનું ભજન ગાઈએ છીએ, શંભુ શંકર એ ભજન ગાતા ગાતા કોઈને અહેસાસ પણ ના થયો અને એમને એમના સુર શરીરનો હમણાં બદરાબેન જે ગાતા હતા કે ભગવાન મારી સાથે રહેજે, મારી સાથે રહેજે. આ ભક્તની પરિભાષા, ભગવાન તો ક્યાંય જતા નથી, પણ આપણે તો ભગવાન નહીં, ભગવાન દૂર જતા નથી, દૂર તો આપણે જઈએ, પણ એક ભક્તની પરિભાષા છે કે આપણે ભગવાનને કહીએ છીએ કે દૂર ના જઈ, હંમેશા મારી સાથે રહેજે. એનું જે માગવું ત્યાં તો શું માગવાનું હોય ભગવાન પાસે? ઘણી બધી વસ્તુ માગી શકાય, પણ આનાથી શ્રેષ્ઠ કોઈ માગી શકાય નહીં વસ્તુ કે જ્યારે આ શરીરનો અંતિમ અવસર આવે અને આ લૌકિક ભૂમિ, ભારત પવિત્ર ભૂમિને છોડીને આપણે જ્યારે કોઈ અજાણ્યા ગંતવ્ય સ્થાનમાં જ્યારે જતા હોય ત્યારે ઈશ્વરનું સાનિધ્ય હોય, ઈશ્વરનું સામિપ્ય હોય અને એમનો ભાવ, એમના શબ્દો આપણા ઓઠ ઉપર હોય. આનાથી ઊંચી કોઈ સ્થિતિની કલ્પના કરી શકાય નહીં કે મોટા ભાગે આ વખતે એવું કહે કે છેલ્લા સ્મરણે, છેલ્લા પડે જે આપણને ભાવ હોય એવી આપણી આગળની ગતિ થાય છે. ભગવદ્ ગીતા કહે છે તો અંતિમ સમયે ઈશ્વરનું સ્મરણ, ગુરુદેવનું સ્મરણ ક્યારે થઈ શકે કે જ્યારે જીવન પર્યંત એ આપણા જીવનમાં રહેલું હોય અને આપણા શ્વાસ ઉચ્છ્વાસમાં, આપણા દરેકે દરેક કોષમાં, પેશીમાં એ વાઇબ્રન્ટ હોય, ધબકતું હોય તો જ આવું શક્ય બને. તો એવા એક ભગવાન ભગવત સ્વરૂપ ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજના શિષ્ય હતા. તો એમનો આપણે યાદ કરીએ, નાનું ગુરુનું સ્મરણ કરીએ, પછી કંઈક નાની વાત કરીએ. સ્વાગતમ ગુરુદેવ, શુભ સ્વાગતમ ગુરુદેવ,
स्वागतं गुरुदेव स्वागतं गुरुदेव शुभ स्वागतं गुरुदेव वन्दनं गुरुदेव अभिनन्दनं गुरुदेव वन्दनं गुरुदेव अभिनन्दनं गुरुदेव वन्दनं गुरुदेव अभिनन्दनं गुरुदेव वन्दनं गुरुदेव अभिनन्दनं गुरुदेव कीर्तनीय गुरुदेव संकीर्तनीय गुरुदेव कीर्तनं गुरुदेव संकीर्तनं गुरुदेव कीर्तनीय गुरुदेव संकीर्तनीय गुरुदेव कीर्तनं गुरुदेव संकीर्तनं गुरुदेव स्मरणीय गुरुदेव अविस्मरणीय गुरुदेव स्मरणीय गुरुदेव अविस्मरणीय गुरुदेव स्मरणीय गुरुदेव अविस्मरणीय गुरुदेव स्वागतं गुरुदेव शुभ स्वागतं गुरुदेव स्वागतं गुरुदेव सुस्वागतं गुरुदेव वन्दनं गुरुदेव अभिनन्दनं गुरुदेव वन्दनं गुरुदेव अभिवन्दनं गुरुदेव हरिओम આપણે સંક્ષિપ્તમાં બે વાત કરીએ. એક તો આજે આ વાત કરીએ પણ પૂર્ણ ચંદ્રગ્રહણ છે એટલે બહુ પવિત્ર પૂર્ણિમાનો દિવસ છે. ચંદ્રગ્રહણનો સમય હોય એની અલગ અલગ ગણતરી હોય છે અને જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ એને પુણ્યકાળ કહેવામાં આવે છે અને ખાસ કરીને જપ કરવાને માટે શ્રેષ્ઠ સમય છે એવું કહે છે. પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણ કરવાને માટે પણ આ શ્રેષ્ઠ સમય છે એવું કહે છે. અને હમણાં જે સ્વામીનો સંદેશો વાંચ્યો એમાં પણ લખેલું છે કે આઈડિયલી ભક્ત જે હોય એ શરૂઆત થાય ગ્રહણ તરત જ અને પૂરું થાય ત્યારે તરત જ સ્નાન કરવું જોઈએ. એ વચ્ચેના સમયમાં આવશ્યક વસ્તુ ના હોય એનો સ્પર્શ નહીં કરવો, જેમ કે પથારી છે કે બીજી બધી વસ્તુ કોઈ કપડું છે, અને જેટલી વસ્તુનો સ્પર્શ કર્યો હોય એની ઉપર પછી એમ કે એને સ્નાન કરવું. એક ઉત્તમ જપ માટે સમય છે. ખાસ કરીને જો સોમવારે હોય તો ચંદ્રગ્રહણ અનેક ગણું ફળદાયક છે. એટલે કે સોમવારને સૂર્યાસ્ત પછી યાદ નથી અને સૂર્યગ્રહણ હોય તો રવિવારે. સૂર્યગ્રહણમાં આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે ચંદ્ર જે હોય એનો પડછાયો પૃથ્વી ઉપર પડે એટલે પૃથ્વી એક જગ્યાએ શરૂઆત થાય પછી મધ્યમાં હોય પછી બીજે દેખાય. પણ ચંદ્રગ્રહણમાં એવું હોતું નથી કારણ કે પૃથ્વી વચ્ચે આવે છે એટલે પૃથ્વીની સપાટી ઘણી મોટી હોય એટલે જ્યાં જ્યાં પણ દેખાય ત્યાં એક જ સમયે દેખાય, એક જ સમયે પૂરું થાય. એમાં અલગ અલગ સમય હોતો નથી ચંદ્રગ્રહણમાં એવું લખતા હોય છે. અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, ભારત અને આફ્રિકા, યુરોપમાં પણ માત્ર અમેરિકા સિવાય સર્વત્ર દેખાવાનું 88 મિનિટ સળંગ દેખાયું છે. નરી આંખે જોઈ શકાય એવું પણ છે, લખેલું છે. એટલે અને એ દરમિયાનમાં સમગ્ર ચંદ્ર જે છે રાતો દેખાશે એવું છે. એક અદભુત નજારો છે. આ એક એસ્ટ્રોલોજીકલ વાત થઈ. આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આપણે જપ માટે બહુ ઉત્તમ અવસર છે. તો આપણે જેટલો પણ શક્ય હોય એટલો આજે જપ કરી અને પુણ્યકાળમાં ઉતાર થઈએ એવી નાનકડી રજૂઆત. પછી હમણાં જે વાત કરી પવિત્રાનંદ સ્વામીજી મહારાજની કે જો આપણે કહી શકીએ કે બ્રહ્મલીન થયા અથવા લોકમાં ગયા છે પણ એમની ઉચ્ચતર અવસ્થા હોય ત્યાં પ્રસ્થાન કર્યું. તો એ ભક્ત જે છે એમની પરિભાષા શું છે? હમણાં આપણે આરાધ્ય તત્વમાં તો ધ્યાન કર્યું, પરંતુ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન
11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન યોગ છે એની જ્યારે પૂર્ણાહુતિ કરે છે ત્યારે એ આખું અર્જુનનું જે વિશ્વરૂપ બતાવે છે એવું વિશ્વરૂપનું દર્શન બીજા લોકોએ પણ કરેલું છે. યશોદામાએ કરેલું છે, ઉદ્ધવજીએ કરેલું છે, પણ જે રીતે અર્જુનને થયેલું છે એમાં વિશિષ્ટતા છે. અને એની અંદર આગળના બધા શ્લોકોમાં 11મા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં ભગવાન સમજાવે છે કે જેના જીવનમાં ભક્તિ એ સર્વસ્વ છે અને ઈશ્વર પ્રત્યેની ભક્તિ સિવાય કશું જ નથી, સંપૂર્ણ સમર્પિત, જેને કે ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ આપણે કહી શકીએ, માત્ર એવા જ ભક્તને માટે આ વિશ્વરૂપનું દર્શન શક્ય છે, બીજા કોઈને માટે શક્ય નથી. એવું ભગવાન એટલે સમગ્ર સૃષ્ટિ રૂપે અને એ જ વિશ્વરૂપે વ્યાપેલા ભગવાનને પોતાના આત્મા રૂપે જોઈ શકે એવું દર્શન બહુ જવલ્લે પ્રાપ્ત થાય છે. અને એવું લખે છે કે ભક્તિ માર્ગની અંદર યજ્ઞ આગાદી કરીએ, સ્વાધ્યાય કરીએ, આ બધા પ્રકારની બહિરંગ સાધના છે, પરંતુ ભક્તિ જે છે કે જેમાં હમણાં કર્મયોગ ઉપાસના બંનેનો સમાવેશ થાય છે, અંતરંગ સાધના છે. ભગવાન શંકરાચાર્યજી પણ યોગ ચૂડામણીમાં કહે છે કે મોક્ષ કારણ સામગ્રી ભક્તિને બગડી હશે, એટલે મોક્ષ કારણના જેટલા પણ સાધનો છે એમાં ભક્તિ એ શ્રેષ્ઠ છે. તો એ શ્રેષ્ઠ ભક્તિ શું છે એનું ખાલી માત્ર એક શ્લોકની અંદર આપણે 292 આના 11મા અધ્યાયમાં છેલ્લો જે શ્લોક છે એની અંદર હમણાં ઓલરેડી આપણે વાંચન કર્યું કે નારદ ભક્તિ સદગુરુ શ્રેષ્ઠ ભક્તિ કોને કહેવાય. તો આવા પ્રકારની ભક્તિ ગુરુદેવ સ્વામી જાનજી મહારાજના જીવનમાં હતી, સ્વામી કૃષ્ણજી મહારાજના જીવનમાં હતી, અને એવી ભક્તિ આપણા જીવનમાં પ્રગટ થાય. તો ભગવાને 11મા અધ્યાયના 55મા શ્લોકમાં એ આપણને સમજાવ્યું છે. મત કર્મ કૃત મત પરમ મદ ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ. એટલે કે 5 એના સ્કીમ્સ કહીએ તો 5 એના લક્ષણો કયા બતાવેલા છે અને આ બધા ક્રમબદ્ધ છે. આમ તો બહુ જ મોટી ચર્ચાનો વિષય છે, પણ બહુ સંક્ષિપ્તમાં પણ આપણે જો જોઈએ તો મત કર્મ કૃત એટલે કે મારે માટે જે કર્મ કરે એની પોતાની અંગત કર્મ કરવાની બીજી કોઈ ચેષ્ટા હોતી નથી. તો એનો સામાન્ય અર્થ શું થયો? તો ભગવાનને માટે કર્મ કરવું એટલે શું? તો ભગવાનને માટે કર્મ કરવું અને સહેલો અર્થ એ થાય કે જે વ્યક્તિ માત્ર નિષ્કામ કર્મ કરે છે અને સમગ્ર જગતમાં એ પરમાત્માનું દર્શન કરે છે, જીવ માત્રમાં પરમાત્માનું દર્શન કરે છે અને સ્વાભાવિક રીતે જ એને પોતાને કોઈ રાગદ્વેષ છે નહીં, એને કોઈ આસક્તિ નથી, કર્મમાં પણ નથી, કર્મફળમાં પણ નથી. એટલા માટે જે કંઈ કર્મ કરે છે એ ઈશ્વરને અર્પણ કરે છે, પોતાના સ્વધર્મ તરીકે કરે છે અને જે કંઈ ફળ પ્રાપ્ત થાય છે એ પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરે છે. તો કર્મયોગની ભાવના દિવ્ય ટુકુર જે આપણે કહીએ છીએ એની પાછળની ભાવના નિષ્કામ કર્મયોગની છે. નિષ્કામ કર્મયોગ એના દ્વારા જે આપણે ભગવાનની ભક્તિ કરીએ એટલે કે વિશ્વરૂપની ભક્તિ છે, એમાં બધાનો સમાવેશ થઈ ગયો. તો એને આપણે મત કર્મ કૃત એવું કહ્યું કે માત્ર ને માત્ર ઈશ્વરને માટે કર્મ કરે છે, એને પોતાના માટે કોઈ કર્મ કરવાની પોતાની કોઈ ચેષ્ટા નથી. આપણે કોઈ કાર્યક્રમ કરતા હોય, શિબિર કરતા હોય, કોન્ફરન્સ કરતા હોય, કશું પણ કરતા હોય તો આપણે એના નિમિત્ત તરીકે એક નિમિત્ત ભાવથી એ ભગવત કાર્ય ઈશ્વરનું ગુરુદેવનું કાર્ય થઈ રહ્યું છે એવું ભાવ. આમાં કોઈ પણ પ્રકારનો આપણા કરતા ભાવ ન હોય, તો કોઈ પણ પ્રકારનું રાગદ્વેષથી રંગાયેલું ના હોય એવું કર્મ હોય એને મત કર્મ કૃત કહ્યું. પછી મત પરમઃ કહ્યું, એ અહીંયા આગળ ઉપાસનાનો સંદર્ભ છે. અને મત પરમઃ એટલે કે જે મારામાં પરાયણ છે, મારા સિવાય એ વ્યક્તિના જીવનમાં બીજું કશું જ ગંતવ્ય સ્થાન નથી. આજે આપણે વિચારીએ કે આપણે કોઈ જગ્યાએ કાર્ય કરતા હોઈએ અને કોઈ આપણા ઓફિસમાં કોઈ બોસ હોય તો કશું પણ હોય તો સ્વામીને ખુશ કરવા માટે બધું જ કરતા હોય, કે ભાઈ ત્યાં રાજકારણ હોય તો કોઈ અગ્રણી વ્યક્તિને માટે બધા બધું જ કરતા હોય, પણ એ પરાયણ નથી. કારણ કે એવું ક્યારેય નથી ઈચ્છતા કે મારો લૌકિક વ્યવહાર પૂરો થઈ જાય પછી એનું સમર્પિત થવું. એ વ્યક્તિ જ્યારે ઘરે આવે અથવા જ્યારે એનું જીવન પૂરું થાય ત્યારે હંમેશા ઈશ્વરમાં એ સમાવિષ્ટ થાય ઈચ્છે છે. ક્યારેય કોઈ વ્યક્તિ ગમે તેટલી મોટી સંસારની વ્યક્તિ હોય એને આપણે પરાયણ નથી, એને આપણે સેવા કરી શકીએ, બધું કરી શકીએ, પણ પરાયણ નથી. પરાયણ એટલે એમના સિવાય કોઈ પણ પ્રકારનું ચિંતન ના હોય, કોઈ પણ પ્રકારની મહેચ્છા ના હોય, એને મત પરાયણ કહ્યું. એ ભક્તિનું સૂચક છે. એટલે મત કર્મ કૃત મત પરમઃ મદ ભક્ત. મારો ભક્ત છે એટલે ઘણી બધી એની વ્યાખ્યા છે.
પણ આપણા શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક તમામ વ્યક્તિત્વના તમામ પાસાઓ તમામ સમયે ઈશ્વરને સમર્પિત હોય એને આપણે મધભક્ત એવું કહ્યું. સંગ વર્જિત, એટલે કે જેને કોઈ પણ વસ્તુમાં સંગ ક્યારે ના આવે. આપણે શંકરાચાર્યજી મહારાજ ભજગોવિંદમાં પણ કહે છે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચિતત્વમ, નિશ્ચિત જીવન મુક્તિ. તો એ ક્યારે અસંગ ભાવ આવી શકે કે જ્યારે સર્વત્ર ઈશ્વરમાં રાગ હોય. જગતની કોઈ વસ્તુ પ્રત્યે આપણને હવે રાગ દ્વેષ તો સંગ થવાનો જ છે, પણ જગતમાંથી રાગ દ્વેષ વિલીન ત્યારે જ થઈ શકે જ્યારે પરમાત્મામાં આસક્તિ હોય કે પરમાત્માનું મન જોડાયેલું હોય. માત્ર ને માત્ર ઈશ્વરમાં જે સમર્પિત આગળ વાત થઈ એવી જ વ્યક્તિને માટે દુનિયાની કોઈ પદાર્થો પ્રત્યે રાગ દ્વેષનો ભાવ હોય, બાકી હોય એ ક્યાં બીજી રીતે. તો સંગ વર્જિત અસંગ ભાવ જેને કહ્યો કે અસંગ ભાવ હોય એ ચોથી વાત થઈ. નિર્વેદ સર્વભૂતેષુ, એટલે કે જગતના તમામ ભૂતો પ્રત્યે નિર્વૈર, એટલે કે કોઈ પણ પ્રકારની અનિચ્છા ના હોય. એવું નહીં કે નિર્વેર એટલે ખાલી માત્ર ઝઘડો કરો. આપણે કોઈ માણસનો ફોન આપણને ક્યાં ફોન આવી ગયો, અથવા ક્યારે કોઈ ઘરે આ માણસ કેમ આવી ગયો, આપણા કંઈ કામમાં આવી ગયો, એવો પણ ભાવ થાય. એ પણ એક એનું સંક્ષિપ્ત રૂપ છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે બધાનો સ્વીકાર કરી શકીએ. નિર્વૈર તો એ ક્યારે થઈ શકે? એ ત્યારે જ શક્ય બને અગેન કે જેમ પહેલા વાત કરી વિશ્વમાં જ આસક્તિ હોય એમ સર્વત્ર જગતને જો પરમાત્માની અભિવ્યક્તિ તરીકે જોતા હોય, પરમાત્માની વિભૂતિ તરીકે જોતા હોય તો જ પછી એમાં દ્વૈત છે નહીં, તો ત્યાં આગળ વૈરભાવ થઈ શકે. આપણને જેમ ડાબા હાથને જમણા કે ડાબા પગને જમણા પગને વચ્ચે કોઈ સ્પર્ધા હોતી નથી, કારણ કે આપણે એક અંગ તરીકે, એક ઉપાંગ એક તરીકે જોઈએ છીએ. એવી રીતે સમગ્ર સૃષ્ટિને એકતાથી આપણે જોઈ શકીએ અને એમાં કોઈ વિભાજન ના હોય કોઈ પણ પ્રકારનો ગુણ કર્મ વિભાગ કશાથી પણ, તો જ પછી એ નિર્ભર સર્વભૂતેષુ યમે સૌમ્ય એથી માન લેવાનું. એ મને એટલે કે પરમ પદને, જીવનના ગંતવ્ય સ્થાનને, આપણે આત્મ સાક્ષાત્કાર, ઈશ્વર સાક્ષાત્કાર, અનુભૂતિ કોઈ પણ શબ્દથી કહીએ એ પરમ ભક્તિને પ્રાપ્ત કરે છે. આ ભક્તિની ચરમસીમા છે અને આ સ્તરે એ જ્ઞાન કરતા કોઈ પણ રીતે જુદું નથી. તો આ પ્રકારની ઉત્તમ ભક્તિ આપણા જીવનમાં પ્રગટ થાય જેવી આપણે પૂજ્યપાદ સ્વામી શ્રી સદાનંદજી મહારાજના જીવનમાં અને ઘણા બધા ઊંચા પવિત્ર સ્વામીજીને જોઈ અને આપણા સૌ ભક્તોમાં એ કે બીજી રીતે ભક્તિ છે જ, માટે બધા આપણે મળીએ છીએ, સાથે ફળીએ છીએ, ગાઈએ છીએ, બધું કરીએ છીએ. પણ એક પરિપક્વ અવસ્થા આવે અને પરમ ભક્તિના માધ્યમથી આપણા જીવનનું અધ્યાત્મ લક્ષ્ય આપણે સિદ્ધ કરી શકીએ એવી આજના મંગળ દિવસે ગુરુજીના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. હરિ દેવ.